બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વન નેશન વન ઇલેક્શન અભિયાનનો ગુજરાતથી પ્રારંભ થશે। સંયુક્ત સંસદીય સમિતિ 19 થી 21 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે। પીપી ચૌધરીના નેતૃત્વમાં જેપીસીની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે। મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ સાથે જેપીસીની મહત્વની બેઠક યોજાશે। અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી કમિટીના સભ્ય છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આજે અરુણ, શું વિગત? વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ સમયે તમામ આખા દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી યોજવામાં આવે અને પારદર્શક રીતે ચૂંટણી યોજવામાં આવે તે અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમાવ્યો છે। અને જે અભિગમ અપનાવવાના ભાગરૂપે ખાસ કરીને આગામી વર્ષ 2029 સુધીમાં જે ચૂંટણી યોજાય તે 2029માં વન નેશન વન ઇલેક્શન ટાઈપનું ફર્મો તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી પણ જે નીતિ નક્કી કરવાની છે તેના સંદર્ભમાં ખાસ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જે અહેવાલ 18,000 પાનાનો અહેવાલ જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રત કર્યો છે અને તેના સંદર્ભમાં અભ્યાસ કરવાના હેતુથી ગુજરાતના પ્રવાસથી આ સમગ્ર જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાતના પ્રવાસથી તેનો પ્રારંભ કરશે। દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરીને તેઓ ખાસ કરીને મુખ્યમંત્રી છે, વિધાનસભા અધ્યક્ષ છે, તેમજ રાજકીય પ્રતિનિધિઓ છે તેઓની સાથે મુલાકાત કરશે, બુદ્ધિજીવી નાગરિકો સાથે પણ મુલાકાત કરશે અને આ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શું સારાંશ છે, તેમનું મંતવ્ય શું છે તે જાણી શકશે। 19 થી 21 ગુજરાતના પ્રવાસથી પ્રારંભ કરીને સમગ્ર દેશના રાજ્યોનો વિવિધ પ્રવાસ પણ જેપીસી કમિટી કરશે। ખાસ કરીને આમાં જે રાજસ્થાનના એમપી છે, જે સાંસદ છે, તેઓના અધ્યક્ષપદે આ જેપીસી કમિટી ગુજરાતની મુલાકાત લેશે અને 19 થી 21 મે દરમિયાન આવીને તેઓ વિવિધ મુલાકાત કરી અને આના સંદર્ભે શું મંતવ્ય છે તે જાણી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કરશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।